કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ ખરેખર સાચા અર્થમાં સફળતાનો સ્વાદ ચાખવા માંગતો હોય ત્યારે હંમેશા પોતાના પગ જમીન ઉપર રાખવા જોઈએ. આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે નમ્રતા, હ્યુમાલિટી. નમ્રતા એ વાસ્તવિક સફળતાનું સૂચક છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે પણ ખૂબ મહત્વની છે. આજકાલની દુનિયામાં ઘણા બધા લોકો આપણને એવા જોવા મળે છે કે જે લોકોને સફળતા ખૂબ ઝડપથી મળી જાય છે, પછી આવી વ્યક્તિઓ તે સફળતાને પચાવી શકતી નથી. આવી વ્યક્તિઓ સફળતા મળ્યા પછી હવામાં ઉડવા લાગે છે, જાણે પોતાની પાંખો ફૂટી હોય તેમ ઉડ્યા જ કરે છે. પાછું વળીને જોવાનો પણ વિચાર કરતો નથી. પરંતુ આવી સફળતા બહુ લાંબુ ટકતી નથી. જો આપણે ખરેખર સાચા અર્થમાં વાસ્તવિક સફળતાનો આનંદ ઉઠાવવો હશે તો આપણે ચોક્કસ જ સફળતાને નમ્રતા સાથે જોડવી પડશે. વ્યક્તિ ત્યારે જ મહાન બની શકે છે, વ્યક્તિ ત્યારે જ સાચો અને સારો બની શકે છે કે જ્યારે તેને સફળતા મળી હોય છતાં પણ તે નમ્રતાની સાથે જ લોકો સાથે વર્તન કરતો હોય, પોતાના પગ જમીન ઉપર રાખીને ચાલતો હોય, નહીં કે હવામાં ઉડતો હોય. મારા મિત્રો, અહીંયા સફળતાનો આનંદ વ્યક્ત કરવો તે જરૂરી છે, પરંતુ આનંદનો અતિરેક કરવો તે ખોટું છે. કારણ કે જ્યારે વ્યક્તિ આનંદનો અતિરેક કરે છે ત્યારે તે અભિમાની બની જાય છે, અને બધાને ખબર છે કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું ચાલ્યું. તો આપણે તો ક્યાંય છીએ, બરોબર? તો બસ મારા મિત્રો, નમ્રતાનો આ જે ગુણ છે તે ભલે આપણને ગમે તેટલી મોટી સફળતા મળે, આપણે ગમે તેટલા મોટા મહાન વ્યક્તિ કેમ ના બની જઈએ, છતાં પણ આપણે આપણા પગ, આપણી વાસ્તવિકતા હંમેશા જમીન સાથે જોડાયેલી રાખવી પડશે. અને આ નમ્રતાનો ગુણ આપણા હૃદયમાં ઉતારીને, આપણા મનમાં ઉતારીને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સફળતાપૂર્વક, એટલે કે વાસ્તવિક સફળતાથી જ પહોંચવાનું છે. અને નમ્રતા આમાં આપણને ઘણી ઉપયોગી થઈ શકે છે. થેન્ક યુ.